શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રીયમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने झाझा करें जय श्री कृष्ण। जय श्री आज कसुंबा छठ गुसाईजीनो विप्रयोग पूरो चंद्र सरोवर पर અને આજે પાછા સેવામાં પ્રવૃત્ત થયા। પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે, જે જન શરણ આયે અનુસરહી, ગ્રહી સોપત શ્રી ગોવર્ધન, પરમ ઉદાર ચતુર ચિંતામણી, રાખત ભવધારા વહ્યો જાત, ભજો કૃષ્ણ દાસ કાજ સબ સરહી, જો જાણે શ્રી વિઠ્ઠલ। આ વલ્લભપુરની આરતીનું પ્રાગટ્ય આજે। હવે એનું અનુસંધાન કહું, કાલે ઘણું બધું કહી દીધું છે, પણ થોડું એટલે બાકી રાખ્યું હતું કે જેના ઘરે અમે ગયા હતા 7 વાગ્યા ને છાંટા પડવા માંડ્યા, એટલે બધાય ઉંમરવાળા, એટલે બધાય કે ના તમે તમારે કહો, પણ મેં કીધું ના, કારણ કે બધાને દૂર દૂરથી આવ્યા હતા, એ બેનનો જન્મદિવસ હતો, એટલે કાલે પછી થોડું અધૂરું રાખ્યું હતું। હવે આપણે બધાય જાણીએ છીએ કે ગુસાઈજી ગોપીનાથજીથી નાના, એટલે વલ્લભે તિલકાયતનું તિલક કોને કર્યું હતું? ગોપીનાથજીને। હવે ગોપીનાથજીના પુત્ર કોણ? લાલન, પુરુષોત્તમ લાલજી। હવે કાલે એનું અનુસંધાન કર્યું કે ગોપીનાથજીના વહુજીનું નામ શું? પાયમ્મા ગુરુ, અને એક જ લાલન, અને 2 લાલી બેટીજી। એનું અનુસંધાન 9મા વલ્ભાખ્યાનમાં, લક્ષ્મી સત્યભામા બેવ અગ્રજની અનુહાર રે રસના, અને શોભા યમલા કમલા દેવકા, એને 7 બંધવનો પ્રેમ રે રસના। તો 2 બેટીજી હતા, એ 2 બેટીજીના નાનપણમાં પહેલાં તો લગ્ન કરતા વિધવા થયા। પાયમ્મા ગુરુ એમને સાથે લઈને સાઉથમાં ગયા પિયરમાં, અને ત્યાં એમણે લીલા વિસ્તારી, એટલે ગુસાઈજીએ 2 બેટીજીના લઈ આવ્યા અને 2ના પોતાની સાથે રાખ્યા। અજાણાને તો ખબર ન પડે કે ગુસાઈજીને 4 જ બેટીજી છે, બધા એમ જ કે 6 છે। હવે પુરુષોત્તમજી, જો ગોપીનાથજી લીલા વિસ્તારે તો તિલકાયત કોણ થાય? પુરુષોત્તમજી। હવે ગુસાઈજી બધું કરતા હતા લુક આફ્ટર, કારણ કે આ તો 15 વર્ષના જ હતા, પરંતુ પાયમ્મા ગુરુએ કૃષ્ણદાસ અધિકારીને કહ્યું એ કે અધિકાર તો મારા લાલનનો છે, તો વિઠ્ઠલનાથજી કેમ? એટલે કૃષ્ણદાસ અધિકારી કે તમારી વાત તો સાચી છે। એટલે એમણે નક્કી કર્યું ત્રણેય, કોણે? પુરુષોત્તમજી તો નાના હતા, પાયમ્મા ગુરુ, પુરુષોત્તમજી અને કૃષ્ણદાસ અધિકારી, કે હવેથી સેવામાં પુરુષોત્તમજી જશે। હવે રાત્રે બધું નક્કી થયું। સવારે ગુસાઈજી સ્નાન કરીને જેવા પધાર્યા, કૃષ્ણદાસ અધિકારીએ હાથ દઈ દીધો। 1 મિનિટ રીખો, આવો। ગુસાઈજીને આડો હાથ રાખી દીધો કૃષ્ણદાસ અધિકારીએ। સેવાનો અધિકાર પુરુષોત્તમજીનો જ, એટલે આપ પાછા પધારો। હવે તમારું ને મારું મન માનવા તૈયાર છે ખરા કે ગુસાઈજીને કોઈ રોકી શકે?
જે પૂર્ણ પુરુષોત્તમ છે, જે પુષ્ટિ પુરુષોત્તમ છે, જે સાક્ષાત ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. તો કેમ આવું થયું? હવે એનું અનુસંધાન સંભળાય છે. એનું અનુસંધાન સારસ્વત કલ્પની આ લીલા. ઠાકોરજીને સામનીજી સ્વકીયા ગોપી, ચંદ્રાવલીજી પરકીયા. તો હું તમે કે કોઈ માનવા તૈયાર નહીં કે ગુસાઈજીને કોઈ રોકી શકે, પરંતુ સારસ્વત કલ્પની લીલા, સામનેજી સ્વકીયા, ચંદ્રાવલીજી પરકીયા. હવે સ્વકીયા એટલે શું? કે ઠાકોરજી સિવાય બીજું કોઈ નહીં. અને પરકીયા એટલે એનો ગોર્ધન બીજો. ગોર્ધન એટલે સમજ્યા ને, આ મારું ગોર્ધન છે, આ ગીતાબેન ના ગોર્ધન છે. અહીંયા ડાયા ડાયા રહીએ પછી તો સમજ્યા. તો સારસ્વત કલ્પમાં એવું બન્યું કે ઠાકોરજી બિરાજતા હોય, સામે જઈને નિકુંજમાં પધારવાના હોય, બધી સખીઓ ગુલાબજળ છંટકાવે, બંધનવાર બાંધે, આસોપાલવના તોરણ બાંધે, સામગ્રી તૈયાર કરે, બધા સોળે શણગાર સજે. તો લલિતાજીને રોજ એવું થાય કે એક રાત પ્રભુ જો મારા ઘરે આવે તો હું ભૂતલ પર આવી છું, એ બધા મારા મનોરથ પૂર્ણ થાય. હવે ઠાકોરજી અંતર્યામી બધું જાણતા હતા, પણ ઠાકોરજીની હિંમત છે કહેવાની સામનેજીની હાજરીમાં કે હું આવીશ. પણ પ્રભુ પરમ ચતુર સુજાન, સંજોગી કે એવા ઊભા કરું કે સામનેજી સામેથી કહે કે પ્રભુ આપ લલિતની કુંજમાં પધારો. અને આ તો આવા હોશિયાર છે જ. હવે લલિતાજી પાનના બીડાની મધ્યપાતી સખી. મધ્યપાતી એટલે શું? જેટલા ઠાકોરજીના સુખનો વિચાર કરે એટલા સામનેજીના સુખનો. અને આપણે જે બીડાની સેવા કરીએ છીએ મુખારવિંદની, એ કોના ભાવથી કરીએ છીએ? લલિતાજીના ભાવથી. ને એટલે બધા આનંદ કરતા હતા. લલિતાજી સુંદર બીડા લઈ આવ્યા, સુગંધીને, અંદર તમે જુઓ તો. હવે ઠાકોરજીને સામનીજી બે બિરાજતા હતા. તો પેલા કોને દેવું? ઠાકોરજીને આપે તો સામનેજી આમ જોવે, અને સામનેજીને આપે તો ઠાકોરજી આમ જોયા. એના અનુસંધાનનું એક કીર્તન છે જે દૂધ લઈને આવ્યા હતા. દૂધ પીવત નાથ હસ હસ દૂધ પીવે, લાડલી અચવાય પહેલે પાછે આપ અઘાત. એ અનુસંધાન અહીંયા. હવે એકાદી વધાઈ થવા દો એટલે બધા આમ જરા મૂડમાં આવી જાય. કારણ કે આજમાં ઠાકોરજીનો પાટોત્સવ છે અને વલ્લભની કૃપા કે એમને આજે 9 વાગ્યાની ટ્રેન છે, 7 વાગે જવાનું, પણ માં ઠાકોરજી લાડલા એવા છે કે ના વધાય તો ગાઈશ જ. અને આપણા પુષ્ટિ માર્ગમાં પૈસા દઈને કીર્તન કરાવવાના એ વર્જ્ય છે. આ બધું આપણું ગ્રુપ છે. હવે આજે હું તમારા ઘરે આવું ને હું એમ કહું 25,000 લઈશ, તો એ ભક્તિ નથી, એ વેપાર છે. એટલે આ મિલનભાઈ મારી જેમ જ્યાં જાય ત્યાં આનંદથી ને કીર્તન કરે. હાલો રીખો સેજ બંધ કરે, બંધ છે ને રીખો. नाथ की जय हेरी है भैया हो आज नंद राय के आनंद भयो आनंद भयो री है भैया નંદ
ગોપી કરતા કુલાલના મંગલ ચાર ઠયો હેરી હે હેરી હે આજ નંદલાલ કે રાતી પિયરી ચોળી પહેરે નવતન ઝુમક સારી ચૌવા ચંદન અંગ લગાએ સિંદૂર માગ સવારી હેરી હે ભૈયા આજ નંદલાલ કે આનંદ ભયો માખન દૂધ દયો ગરી બાજત सकल गाल ले बाजत बेनु पखाव जमौवरी गावत गीत सुहाए हेरी हे भैया आज नंदलाल के आनंद भयो हरत दूध अक्षत दधि